સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસે એક વિશેષ ઝુંબેશ ચલાવીને છેતરપિંડીનો ભોગ બનેલા 21 અરજદારોના લાખો રૂપિયા પરત અપાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે. જ્યારે પણ કોઈ નાગરિક ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે તેઓ સાયબર હેલ્પલાઇન નંબર 1930 અથવા NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવતા હોય છે. આ ફરિયાદોના આધારે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત પોલીસે અલગ અલગ બેંકોમાં ફ્રીઝ કરાવેલી કુલ રકમ 1,79,51,757 હતી. સાયબર ક્રાઇમની ટીમે અરજદારો વતી કોર્ટમાં કાયદેસરની પ્રક્રિયા કરી જરૂરી અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેમાં ડિસેમ્બર 2025ની લોક અદાલત દરમિયાન કોર્ટે કુલ 21 અરજદારોના નાણાં રિફંડ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ આયોજિત 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 21 અરજદારોને કુલ 93,39,836ની રકમ પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તમામ અરજદારોને કોર્ટ ઓર્ડરની પણ નકલ એનાયત કરવામાં આવી હતી.